કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો તો આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે એમકોમ સેમેસ્ટર 3 માં તમારો એકાઉન્ટ 8 નો સિલેબસ ડિટેલ્સમાં જોઈશું. કયું દાખલાનું ચેપ્ટર છે, કેટલું એનું વેટેજ રહેવાનું છે, કયું થિયરીનું ચેપ્ટર છે, બધું જ હું તમને અહીંયા સમજાવવાની છું. તમારે જેટલા પણ ક્વેશ્ચન હોય એના આન્સર તમને આજના વિડીયોમાં મળી જશે. ચાલો તો પહેલા તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે ઇંગ્લિશ મીડિયમના હોય કે ગુજરાતી મીડિયમના, એ બધાને જ આજનો વિડિયો લેક્ચર શેર કરજો, કારણ કે એમને પણ સિલેબસ મળી જશે. આગળ શું કરવું એ એમને ખ્યાલ આવી જશે, મટીરિયલ ખરીદવું થી માંડીને બધી જ વસ્તુ. ઓકે, એટલે આજનો વિડીયો બધા માટે હેલ્પફુલ છે. તો તમારા જેટલા પણ ગ્રુપ છે એમાં પહેલા તો આજનો જે વિડીયો છે એની લિંક શેર કરી દેજો. ચાલો તમને હું અહીંયા ડાયરેક્ટ પરિપત્ર જ બતાવીશ, જેથી કોઈ પણ જાતની કન્ફ્યુઝન નહીં રહે કે વેટેજ કેટલું, ભાઈ ચેપ્ટર છે, અંદર સબ પોઈન્ટ શું છે, બધું જ હું બતાવી દઉં છું. વીર નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી એમકોમ પાર્ટ 2 સેમેસ્ટર 3 પેપર નંબર 305 ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પેપર 8. અને સ્ટુડન્ટ તમે અહીંયા પણ જોઈ શકો છો, હું ફરીથી બતાવી દઉં છું કે તમારો જે સિલેબસ છે એ 2021-22 માં ચેન્જ થયો હતો, ત્યાર પછી હજુ સુધી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી. જો થશે આ વર્ષે તો જેવું લેટેસ્ટ અપડેટ આપણી પાસે આવે તમને અમે આપી દઈશું, પણ અત્યારે આપણે આને જ ફોલો કરવાનું છે અને એની જ તૈયારી ચાલુ કરી દેવાની છે. હવે કોઈને કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચાલો. એટલે તમને એવું હોય કે ભાઈ સિલેબસ બદલાયો છે, ચોપડી બદલાશે, તો એવું બધું નહીં. હું તમને ચેપ્ટર આપી દઉં છું, એ ચેપ્ટર લઈને તમારે સ્ટેશનરીની દુકાને જવાનું અને જોઈ લેવાનું. ઓકે, ચાલો તો જોતા જઈએ વારા પડતી. અહીંયા યુનિટ નંબર 1 આપ્યું છે, ઘણું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કારણ કે પહેલા જ એનું વેટેજ બતાવી દઉં. 35% વેટેજ છે. નામ છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. ટોટલી પ્રેક્ટિકલ છે, એટલે દાખલા જ પૂછાવાના છે અને એનું ગુજરાતી ભાષાંતર થશે કાર્યશીલ મૂડીનું સંચાલન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. 14 માર્ક્સનો દાખલો અહીંયાથી આવે છે અને શોર્ટ દાખલો પણ પૂછાય છે. ચેપ્ટરનું નામ શું રહેવાનું છે? કાર્યશીલ મૂડીનું સંચાલન. 35% વેટેજ છે, એટલે 17 થી 18 માર્ક્સનું 17 થી 18 માર્ક્સનું સ્ટુડન્ટ તમને અહીંયાથી પૂછાવાનું છે. ચેપ્ટર તમારા માટે ઘણું જ મહત્વનું રહેવાનું છે. ઓકે, ચાલો. ત્યાર પછી યુનિટ નંબર 2 છે. હવે જોજો, યુનિટ નંબર 2 પણ ટોટલી બોલું છું, ટોટલી પ્રેક્ટિકલ ચેપ્ટર રહેવાનું છે. અહીંયાથી પણ દાખલા જ પૂછાવાના છે, બરાબર. અને આ પણ આપણા માટે ઘણું મહત્વનું છે, કારણ કે અહીંયા પણ 17 થી 18 માર્ક્સનું પૂછાવાનું છે. કયા કયા ચેપ્ટર છે એમાં? તો પહેલું ચેપ્ટર તમને બતાવી રહી છું, બાયબેક ઓફ શેર. બાયબેક શેર જ નામ ચેપ્ટરનું નામ છે. અહીંયાથી 14 માર્ક્સનો દાખલો જોજો. એક વર્કિંગ કેપિટલ માંથી 14 માર્ક્સનો દાખલો આવશે, બીજો બાયબેક નો 14 માર્ક્સનો દાખલો આવશે. તો મેડમ આ રાઈટ ઇશ્યુ, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન એ શું છે? તો એમાંથી તમને શોર્ટ દાખલા પૂછાવાના છે. અત્યારે જ લખી દો. 14 માર્ક્સના બે દાખલા સામાંથી? એક કાર્યશીલ મૂડીનો દાખલો અને બીજો દાખલો પૂછાશે બાયબેક, બરાબર. અને જે હકના શેર છે, રાઈટ ઇશ્યુ એટલે અહીંયા લખી લેજો, અહીંયા લખી આપું છું, હકના શેર. અને ESOP તમને ફૂલ ફોર્મ આપ્યું છે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન, જેનું ગુજરાતી થશે કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના. કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના, બરાબર. તો આ પણ આપણા એપ્લિકેશનમાં બધું રેડી જ છે. તમને બાયબેક નામનું ચેપ્ટર પણ જોવા મળશે. આ હકના શેર, ESOP એના 100 દાખલા પણ તમને ત્યાં જોવા મળશે. તો ક્લિયર છે? 35% નું વેટેજ ધરાવતા બે યુનિટ ખૂબ જ મહત્વના છે. ટોટલી દાખલા માટે તમારે આ કરવા. ચાલો તો તમને હું થોડું ક્વિક ડિવિઝન આપણે કરી લઈએ કે અત્યાર સુધી આપણે શું જોયું. તો કે દાખલા માટેના બે ચેપ્ટર જોયા, લોંગ દાખલા માટેના. એક તો કાર્યશીલ મૂડીનું સંચાલન અને બીજું બાયબેક શેર. અને શોર્ટ દાખલા માટે તમારે કરવાનું રહેશે હકના શેર અને ESOP. ચાલો હવે છે બીજા બે યુનિટ છે, ટોટલી થિયરી માટેના છે. જોઈ શકો છો યુનિટ નંબર 3 એસેટ પ્રાઇસિંગ મેઝરમેન્ટ પોલિસી, જેમાં તમારે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આવશે અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બે કરવાના છે. કયા કયા? તો કે એક તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13. હિસાબી ધોરણ 10 અને હિસાબી ધોરણ 13. અહીંયા તમારે કાયમી મિલકતોની હિસાબી માવજત ભણવાની છે. અહીંયા તમારે રોકાણોના હિસાબો વિશે ભણવાનું છે. એની પણ થિયરીની જે મટીરિયલ છે એ આપણી એપ્લિકેશનમાં અપલોડ છે. 15% વેટેજ છે, 7 થી 8 માર્ક્સની થિયરી અહીંયાથી પૂછાશે. અને લાસ્ટ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ટોટલી થિયરીનું ચેપ્ટર છે. 15% વેટેજ છે, એટલે અહીંયાથી પણ 7 થી 8 માર્ક્સનું પૂછાશે. અને એનું ગુજરાતીમાં નામ થાય છે
આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા. બોલો હવે કોઈને એકાઉન્ટ 8 માં કન્ફ્યુઝન હોય તો બોલો. ઘણા બધાને આ યુનિટ નંબર 2 છે ને એમાં લાસ્ટ સુધી કન્ફ્યુઝન રહે છે. ક્લિયર થઈ ગયું? ચાલો જવાબ આપજો. લોંગ દાખલા માટેના કેટલા ચેપ્ટર? 2. કયા કયા? એક તો કાર્યશીલ મૂડીનું સંચાલન અને બાયબેક શેર. શોર્ટ દાખલા માટેના કેટલા ચેપ્ટર? 2. કયા કયા? હકના શેર અને ESOP. થિયરી માટેના કેટલા ચેપ્ટર? 2 ચેપ્ટર. થિયરી માટેના કેટલા ચેપ્ટર? 2 ચેપ્ટર. કયા કયા? એક તો હિસાબી ધોરણ વાળું રહેશે, હિસાબી ધોરણ 10 અને 13, અને બીજું રહેવાનું છે આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા. તો તમને એપ્લિકેશનમાં આ રીતના ફોલ્ડર દેખાશે, ત્યાં પછી એવું કન્ફ્યુઝન નહીં થાય કે મેડમ આટલા બધા ચેપ્ટર છે. આ પ્રમાણે તમને અલગ અલગ ફોલ્ડર જોવા મળશે. ક્લિયર છે બધાને? ચાલો તો હવે મસ્ત મજાનું મટીરિયલ લઈ આવો અને તૈયારી એ અભ્યાસો થશે ચાલુ કરી દો. ઓકે, ચાલો તો આજનો વિડીયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.